જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 20માં પ્રશ્ન નંબર 55 થી 59 ભણી ગયા હતા. આજે આપણે લેક્ચર નંબર 21માં 60માં પ્રશ્નથી ચાલુ કરીશું. હવે હું તમને કહીશ કે 60મો પ્રશ્નથી જે આજનું લેક્ચર છે જીનીટ માટે બહુ જ મહત્ત્વનું છે. આજનું લેક્ચર જીનીટ માટે બહુ જ મહત્ત્વનું છે. લગભગ દર 2 વર્ષે એક વખત આજના લેક્ચરના જે 5 પ્રશ્નો છે એમાંથી એક એમસીક્યુ પૂછાય છે. ફેરવી જુદી જુદી રીતે એમસીક્યુ પૂછાય છે. તો આપણે આ ચેપ્ટરને બરાબર આજના લેક્ચરને બરાબર સમજીને ચાલીશું. તો જો એની અંદર આપણે ગઈ વખતે લેક્ચર નંબર 20માં પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જાને અસર કરતા પરિબળો ભણી ગયા હતા. બોલો એમાં કેટલા પરિબળો હતા? તો 4. એક કેન્દ્રથી અંતર, બીજું એનું કોણીય વેગમાન ઇલેક્ટ્રોનનું, ત્રીજું એના પરિભ્રમણના કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્રની ચાકમાત્રા એટલે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, અને ચોથું એની પોતાની ધરી ભ્રમણના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અથવા ચાકમાત્રા. ચલો હવે જોજો, અહીંયા એના ઉપરથી એક પ્રશ્ન જન્મે છે કે ક્વોન્ટમ આંક એટલે શું. જોજો જવાબ હંમેશા પ્રશ્નમાં હોય. ક્વોન્ટમ એટલે ઉર્જાનો નાનામાં નાનો જથ્થો. ક્વોન્ટમ એટલે ઉર્જાનો નાનામાં નાનો જથ્થો. તો બોલો ક્વોન્ટમ આંક એટલે શું? તો પરમાણુમાં ઉર્જાના જથ્થાને, હવે જોજો પરમાણુમાં આપણે ભણી ગયા, પરમાણુમાં ઉર્જાની ઇલેક્ટ્રોનની ઉર્જાને અસર કરતા 4 પરિબળો છે. તો ચારેય પરિબળોને ધ્યાનમાં રાખી, ધારો કે પહેલા પરિબળને ધ્યાનમાં રાખી અને એની ઉર્જા x છે, બીજાની y છે, ત્રીજાની z છે, ચોથાની w છે. તો બોલો પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી થશે? તો w + x + y + z. તો આવી પરિસ્થિતિમાં આપણે એ જે w + x + y + z જે નક્કી કર્યા w x y z એને ક્વોન્ટમ આંક કહેવાય. આ એકદમ સરળ ભાષામાં મેં વ્યાખ્યા આપી, બરાબર. તો હવે ક્વોન્ટમ આંકની વ્યાખ્યા શું થાય? તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જાને અસર કરતા વિવિધ પરિબળોના સંદર્ભમાં ઇલેક્ટ્રોનની ઉર્જાને વિગતવાર દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા અંકોને ક્વોન્ટમ આંક કહે છે. તો ચલો ક્વોન્ટમ આંકના પ્રકાર કેટલા હશે? તો ક્વોન્ટમ આંકના 4 પ્રકાર થાય. બોલો કેમ? તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ક્વોન્ટમ આંકના 4 જ પ્રકાર છે, 6 નહીં, કારણ આપી સમજાવો. જી એડવાન્સમાં આવો પ્રશ્ન પૂછી નાખે. બોલો. તો એકચ્યુઅલી એ પ્રશ્ન તમને કયો પૂછ્યો? પ્રશ્ન નંબર 58 પૂછ્યો. કેમ? તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જાને અસર કરતા પરિબળો પૂછે એમ. તો મેં પ્રશ્ન શું બનાવ્યો હતો કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતા ફક્ત 4 જ ક્વોન્ટમ આંક છે, 6 નથી, કારણ આપો. 4થી ઓછા કે 4થી વધારે નથી, સમજાવો. તો જી એડવાન્સની અંદર આવા ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો ભૂતકાળમાં પૂછાયેલા છે. તો ત્યાં આપણે બુદ્ધિ દોડાવીએ. તો જોજો, જે ચોપડીમાં નથી એ આપણી બુદ્ધિથી લખવાનું છે. અને ત્યાં આપણે લખી શકાય કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જાને અસર કરતા 4 પરિબળો છે, અને 4 પરિબળોના સંદર્ભમાં દરેક પરિબળની જે આધારિત ઉર્જા થાય એ ઉર્જાને દર્શાવવા માટે આપણે જે અંકનો ઉપયોગ કરીએ એને ક્વોન્ટમ આંક કહેવાય. આમ ઇલેક્ટ્રોનની ઉર્જાને અસર કરતા પરિબળો 4 હોવાથી ક્વોન્ટમ આંકની સંખ્યા પણ 4 જ થાય છે, બરાબર. ચલો એના પછી એ ક્વોન્ટમ આંકના પ્રકાર આપણે ભણ્યા હતા પ્રશ્ન નંબર 59માં. તો પ્રશ્ન નંબર 59માં આપણે જોજો, સૌથી પહેલું કેન્દ્રથી અંતર, બરાબર. કેન્દ્રથી અંતરના કારણે જે ઉર્જા ઉદ્ભવે છે એને સમજાવતો ક્વોન્ટમ આંક હતો મુખ્ય ક્વોન્ટમ આંક. એનું સંજ્ઞા છે n. પછી બીજું, પરમાણુ જે ભ્રમણ કરે છે અને ભ્રમણમાં એનું જે કોણીય વેગમાન છે. મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે 2 બાળકો દોરીથી પથ્થર બાંધી અને રમતા હોય, એકની દોરી, બંનેની ઉંમર સરખી છે, બંને એક સરખી સ્પીડથી ફેરવે છે, પણ એક બાળકની દોરી 4 ફૂટ લાંબી છે, એકની 2 ફૂટ લાંબી છે. બોલો એ બંને દોરી તૂટે તો કયો પથ્થર વધારે દૂર જશે? કયા પથ્થરની ઉર્જા વધારે થશે? તો 4 ફૂટવાળાની. તો જેમ કોણી, એમાં શું થશે? જેટલો રેડિયસ વધારે એટલો વેગ વધશે. કારણ કે તમે ધ્યાન રાખજો, પંખાનું આપણે ઉદાહરણ લઈએ તો પંખાનું કેન્દ્રથી પાંખ્યું, એ પાંખ્યામાં આપણે 2 બિંદુઓ દોરીએ આ રીતે. ધારો કે આ કેન્દ્ર છે અને એક આ પાંખ્યું છે. હું અહીંથી 2 બિંદુ દોરું આ રહે. તો જેટલા સમયમાં આ બિંદુ આટલું અંતર કાપે છે એટલા જ સમયમાં આ બિંદુ, બોલો, વધારે અંતર કાપે છે. તો આના કરતાં આ વેગ કેવો હશે? વધુ. અને વેગ વધુ હોય તો તમને ખબર જ છે, પપ્પાએ આપણને ઘણી વખત વેગનો અનુભવ કરાયો છે. આમ કરે તો લાડ કહેવાય, પછી વેગ વધી જાય તો લાલ થઈ જાય, અને લાડ ના કહેવાય, એને લાલ કહેવાય. ઓકે.
તો અહીંયા વેગમાન, તો કોણીય વેગમાન ઉપર આધારિત જે ઉર્જા હતી એને દર્શાવવા માટે આપણે કોણીય વેગમાન ક્વોન્ટમાંક એલ લીધો, એલ. ત્રીજો ક્વોન્ટમાંક આપણે લીધો તો જો હવે આપણે મેક્સવેલનો વીજચુંબકીય સિદ્ધાંત ભણી ગયા છીએ કે કોઈપણ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે અથવા તો વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરતો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર પેદા કરે. હવે ચુંબકીય ક્ષેત્ર એક પ્રકારની ઉર્જા જ છે. તો બોલો અહીંયા શું થશે? તો આ ભ્રમણના કારણે ચુંબકીય ક્ષેત્ર પેદા થશે, આના કારણે પેદા થશે. બોલો આ બેમાંથી કયું ચુંબકીય ક્ષેત્ર વધુ તીવ્ર હશે? વિચારો તો બટ ઓબ્વિયસ તમે સાચા છો, આ વધારે હશે. તો એવી પરિસ્થિતિમાં આપણે ત્રીજો ક્વોન્ટમાંક એના ભ્રમણ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતો ક્વોન્ટમાંક ચુંબકીય ક્વોન્ટમાંક એમ અથવા એમએલ, એમ સ્મોલ એમ અથવા એમએલ, બરોબર, એલ નાનો કરવાનો. ચલો એના પછી પરમાણુમાં ઇલેક્ટ્રોન બીજું એક ભ્રમણ કરે છે પોતાની ધરી ફરતે, પોતાની ધરીની ફરતે. જોજો પોતે ઋણ વીજભારિત છે, પોતાની ધરી ફરતે ભ્રમણ કરે છે, તો શું થશે? તો એ પણ ચુંબકીય ક્ષેત્ર પેદા થશે. પણ એ ચુંબકીય ક્ષેત્ર જોજો એ બધા જ માટે સરખું હશે, કેન્દ્રથી અંતર વધે, કારણ કે એ તો એનો ભ્રમણ વેગ તો અચળ જ છે. અહીંથી આમ ગયા એટલે વેગ ધારો કે વધતો ગયો અથવા ઘટતો ગયો. અત્યારે હું સ્પષ્ટ નહીં કરું કારણ કે એ MCQ છે કે કેન્દ્રથી દૂર જેમ ઇલેક્ટ્રોનનો વેગ વધે છે કે ઘટે છે, એ એક MCQ છે, સમજજો, બરાબર. આ પંખાના પાંખિયાને ધ્યાનમાં ના લેશો, પંખાના પાંખિયાને, કારણ કે ઇલેક્ટ્રોન પંખાના પાંખિયાની જેમ નથી, એ ઇલેક્ટ્રોન મુક્ત છે બધાય, અહીંયા એક જ જગ્યાએ જકડાયેલા નથી, એ મુક્ત છે. તો એવી પરિસ્થિતિમાં શું થશે? તો કેન્દ્રથી દૂર જઈએ તેમ છતાં એના પોતાના પરિભ્રમણ વેગ જે છે એ બદલાય, આ પરિભ્રમણ વેગ કહેવાય. પણ ધરીભ્રમણ વેગ તો કેવો રહે છે? અચળ જ. અને એવી પરિસ્થિતિમાં એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું રહે? અચળ. તો એ જે ક્વોન્ટમાંક છે એ પણ આપણે ધ્યાનમાં લેવો પડે, અને એ ક્વોન્ટમાંકને સ્પિન ભ્રમણ અથવા તો સ્પિન ક્વોન્ટમાંક અથવા તો ભ્રમણ ચુંબકીય ક્વોન્ટમાંક કહે છે, જેને S વડે દર્શાવાય છે. તો આપણે 58 અને 59માં પ્રશ્નનું રિવિઝન કર્યું. હવે જોજો 20મા લેક્ચરમાં છેલ્લે હું એક શબ્દ બોલ્યો હતો કે આ લેક્ચર પૂરું નથી થતું. એ પૂરું નથી થતું એ મેં જાણી જોઈને બોલ્યો હતો. શા માટે બોલ્યો હતો? કે આગળ જોજો એક વસ્તુ છે, આ બધું છે ને ઇમેજિન ઉપર ચાલવાનું છે, અને જ્યાં ઇમેજિનેશન આવતી હોય, એ કલ્પનાઓ કરવાની હોય તો આપણે થાકી જઈએ કલ્પનાઓ કરીને. એટલે એ લેક્ચર મેં ફક્ત 40 મિનિટનું, કદાચ 40 નહીં 38 થી 39 મિનિટનું બનાવ્યું હતું. અમુક ટૉપિક એવા હોય કે જેને સમજવા માટે સમયની મર્યાદા જોઈએ. એમાં હું ધીમું ચલાવું કે ફાસ્ટ ચલાવું એનાથી મતલબ નથી, પણ જે ચલાવું છું એ મારે સમજવા કેટલો સમય જોઈશે. એટલે જો એ લેક્ચર મેં નાનું કરી દીધું છે. હવે આજનું લેક્ચર કદાચ મે બી મોટું પણ થાય, કારણ કે આજે મારે 4 આર્ટિકલ ભેગા ચલાવવા પડશે. તો આપણે 1 બાય 1 4 ક્વોન્ટમાંક વિશે ટૂંકમાં જ લખીએ. તો પહેલો પ્રશ્ન છે તમારો 60મો, મુખ્ય ક્વોન્ટમાંક વિશે ટૂંક નોંધ લખો. જોજો બોલો, અહીંયા મારે તમારી પાસે પરિચય લખાવો, ભલે ચોપડીમાં નથી, પરિચય લખવો હોય તો શું લખીશું? તો પરમાણુમાં ઇલેક્ટ્રોનના કેન્દ્રથી અંતર ઉપર આધારિત, પરમાણુમાં ઇલેક્ટ્રોનના કેન્દ્રથી અંતર ઉપર આધારિત ઉર્જા દર્શાવતા ક્વોન્ટમાંકને શું કહેવામાં આવે છે? મુખ્ય ક્વોન્ટમાંક. એની વ્યાખ્યા ના આપી શકાય. જોજો હું પરિચય આપું છું. આ પરિચય એટલા માટે ચોપડીમાં નથી ભાઈ, મેં પેમ્ફલેટમાં નથી લખ્યો, પણ પરિચય એટલા માટે આપું છું કે તમને આગળના પ્રશ્ન સાથેનું. તો પરમાણુમાં ઇલેક્ટ્રોનના પરમાણુ કેન્દ્રથી અંતર ઉપર આધારિત ઉર્જા દર્શાવતા ક્વોન્ટમાંકને મુખ્ય ક્વોન્ટમાંક કહે છે. જોજો આ મેં કેમ લખ્યું? તો ચોપડીમાં ક્યાંય વ્યાખ્યા નથી, પણ તમને જી નીટમાં MCQમાં FFTTમાં પૂછી નાખે તો આ સાચી વ્યાખ્યા છે. વ્યાખ્યા વૈજ્ઞાનિક આપે એવું જરૂરી નથી, વ્યાખ્યા વિદ્યાર્થીને શિક્ષક પણ આપી શકે, કારણ કે આપણે ભવિષ્યના વૈજ્ઞાનિક છીએ. તમે, હું નહીં, હું તો હવે શિક્ષક જ રહેવાનો, પણ તમે ભવિષ્યના વૈજ્ઞાનિક બની શકો છો. તો તમે અત્યારથી આવું વિચારવાનું ચાલુ કરશો તો કંઈક પર કરી શકશો.
ચલો પછી એની સંજ્ઞા, તો એને સ્મોલ એન સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આપણે એવું લખીશું, હું શોર્ટમાં લખું છું અહીંયા, તો હું પૂરું લખું. ચલો, મુખ્ય ક્વોન્ટમાંકને સ્મોલ એન સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. જોજો પછી એના મૂલ્ય, તો હવે હું શોર્ટમાં લખીશ, એનનું મૂલ્ય શૂન્ય સિવાયની, નમઃ શિવાયનો સિવાય થઈ ગયો ભાઈ, સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા હોય છે. બોલો, એટલે કે n બરાબર 1 2 3 4 ડેશ 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 ડેશ. ચલો આમાંથી એમસીક્યુ પૂછાય કે એનનું મૂલ્ય ધન પૂર્ણાંક સંખ્યા જ કેમ હોય છે? બોલો, કારણ આપો. કારણ અંદર એમસીક્યુ ઓપ્શનમાં કારણ હોય તો તમે શું કારણ વિચારશો? કારણ કે તે અંતર ઉપર આધારિત ઉર્જા દર્શાવે છે, અને અંતર બે બિંદુ વચ્ચેનું અંતર ક્યારેય શૂન્ય ના હોય. શૂન્ય હોય એનો મતલબ એ અંતર બિંદુ એના એ જ થયા કે ઋણ પણ ના હોય. બરાબર. હવે જોજો, પણ પૂર્ણાંક અપૂર્ણાંક ધન તો હોઈ શકે ને, અપૂર્ણાંક ધન તો હોઈ શકે, તો કેમ અહીંયા પૂર્ણાંક ધન જ? તો એના માટે બોરનો પરમાણુ નમૂનો, પરમાણુમાં ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે છે કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2πના કોઈ પૂર્ણાંક સંખ્યા સાથેના ગુણાકાર બરાબર થતું હોય. કોઈ પૂર્ણાંક સંખ્યા સાથેના એ પૂર્ણાંક સંખ્યા એટલે આ ક્વોન્ટમાંક છે, એટલે મુખ્ય ક્વોન્ટમાંક છે. પૂર્ણાંક સંખ્યા એ જ મુખ્ય ક્વોન્ટમાંક એટલે, અને એવી કક્ષાને માન્ય કક્ષા, તો માન્ય કક્ષા માટે એનું મૂલ્ય કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. એટલે આપણને અપૂર્ણાંક, જો હું બધું ડીપમાં લઈ જઈશ, પણ હવે તમે કેટલું યાદ રાખો છો એની ઉપર ડિપેન્ડેડ છે. ચલો હવે એના ઉપરથી તો એનું મૂલ્ય શૂન્ય સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા. ચલો એના ઉપરથી એ શું દર્શાવે છે, એનું મૂલ્ય શું દર્શાવે છે, આવો હું પ્રશ્ન લખીશ. તો બોલો, પહેલું શું દર્શાવે? તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર. આપણે જો 1 બાય 1 લખીએ, કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર દર્શાવે. એટલે કે જેમ એનું મૂલ્ય વધે તેમ અંતર વધે છે. કયું અંતર ભાઈ? તો ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર. બરાબર. ભાઈ વચ્ચે ખાલી જગ્યા રાખી છે, વચ્ચે અહીંયા ખાલી જગ્યા રાખી છે. ખાલી જગ્યામાં શું આવશે? આ. ચલો બીજું શું દર્શાવે છે? બીજું કંઈ દર્શાવે છે? તો ઇલેક્ટ્રોનની ઉર્જા. જોજો, તો એમાં પણ આ જ એનનું મૂલ્ય વધે તેમ, બોલો, ઇલેક્ટ્રોનની ઉર્જા વધે છે. જોજો હો ભાઈ, આ તમને આ બાજુમાં જે લખું છું ને એ બહુ મહત્વનું છે. બીજું શું વધે? ઇલેક્ટ્રોનની ઉર્જા. બરાબર. તો આ બે વસ્તુ. અને ત્રીજું, ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષાનો ક્રમાંક. ઇલેક્ટ્રોનની, તો એમાં પણ એનું મૂલ્ય વધે તેમ વધે છે. ત્રણે ત્રણ માટે આ ખાલી જગ્યામાં આ શબ્દ લખવાનો છે. ચલો આટલું આપણને એની ઉપરથી માહિતી મળી, એટલે શું દર્શાવે છે. હવે એની ઉપયોગિતા અથવા તો એના ઉપરથી મળતી માહિતી, તો તમે આટલું લખો ને એટલે તમારો એક પણ માર્ક્સ ના જાય. હજુ અહીંયા હું પોઈન્ટ પૂરો કરું છું. આટલું લખો એટલે આ થિયરી 2 માર્ક્સમાં પૂછાય, એક પણ માર્ક્સ ના જાય. હવે જો ઉપયોગી માહિતી તમે ચોપડીમાં વાંચશો ને, તમારી પાસે ઘણા પાસે ટેક્સ્ટબુક આવી ગઈ હશે, ટેક્સ્ટબુકમાં વાંચશો તો તમને ચક્કર ચડશે, કારણ કે બધું ભેગું મિક્સ લખી દીધું છે. પણ એમાંથી એમસીક્યુની રીતે જો આપણે થિયરી એવી રીતે તૈયાર કરાય જેથી એમસીક્યુ પણ સીધેથી આવડી જાય, તો એના માટે આ રીતે મુદ્દા પાડીને, આવું ક્યાંય લખ્યું જ નથી, એમાં બહુ જ કોમ્પ્લિકેટેડ લખી નાખ્યું છે, અને એમસીક્યુ આમાંથી પૂછાય છે. બરાબર. તો જોઈએ એના ઉપરથી માહિતીમાં પહેલી માહિતી, nમી કક્ષામાં આવેલા, જોજો nમી કક્ષામાં આવેલા પેટા કોષની સંખ્યા. જોજો હવે કક્ષાની બાજુમાં હું કોષ લખીશ, nમી કક્ષા કૌંસમાં કોષમાં આવેલા પેટા કોષની સંખ્યા બરાબર n. એટલે તમને અહીંયા એમસીક્યુ પૂછાય કે ભાઈ ચોથી કક્ષામાં કેટલા પેટા કોષ આવેલા છે, તો n બરાબર અહીંયા 4 મૂકો તો અહીંયા 4 જ આવે.
એવી રીતે બીજી માહિતી અથવા ઉપયોગિતા શું? તો nમી કક્ષામાં ભ્રમણ કરતા કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો n², ઇલેક્ટ્રોનની સંખ્યા નહીં, એ તો 2n², અહીંયા મારે ભૂલ થઈ. કક્ષકોની સંખ્યા, આવેલી કોષમાં આવેલી કક્ષકોની સંખ્યા બરાબર n². એના પછી ત્રીજી માહિતી જો હું લાઈનસર જોઉં છું, nમી કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા અથવા કુલની જગ્યાએ અહીંયા જો હું શબ્દ બદલું છું આ વાક્ય માટે, તો nમી કક્ષામાં સમાઈ શકતા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા, આ શબ્દ મેં તો 2n². જો ચોથી કક્ષામાં આવેલા પેટાકોષની સંખ્યા 4 થાય, ચોથી કક્ષામાં આવી સમાતી કક્ષકોની સંખ્યા 4 નો વર્ગ 16 થાય, અને ચોથી કક્ષામાં સમાઈ શકતા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા, ઇલેક્ટ્રોન ન્યૂનતમ એક પણ સમાય એક પણ ના હોય, પણ મહત્તમ સંખ્યા કેટલી હોય? 2n². અને છેલ્લે ચોથું ઉપયોગી માહિતી છે, nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન બરાબર nh/2π હોય છે. બોલો, આ મુદ્દો આપણે ક્યાં ભણ્યા હતા? તો બોરના પરમાણુ મોડેલમાં માન્ય કક્ષાની વ્યાખ્યામાં. nમી કક્ષા માન્ય કક્ષા છે, તો એમાં કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું હોય? nh/2π. તો તમે આટલું લખશો. હવે જોજો, આમાં દરેક જગ્યાએ MCQ છે, દરેક લાઈનમાં. તો મુખ્ય ક્વોન્ટમાંકને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય નીચેના પૈકી કયું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમાંક ના દર્શાવે? તો શૂન્ય, ઋણ અને અપૂર્ણાંક ના દર્શાવે. પછી એ શું દર્શાવે છે? તો ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર. અહીંયા જેમ એનનું મૂલ્ય વધે એમ કેન્દ્રથી અંતર વધે. એવી રીતે ઇલેક્ટ્રોનની ઉર્જા, તો જેમ એનનું મૂલ્ય વધે એમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે. એવી રીતે ભ્રમણ કક્ષાનો ક્રમાંક, તો જેમ એનનું મૂલ્ય વધે એમ કક્ષા ક્રમાંક વધે છે. ચલો, એના ઉપરથી ઉપયોગિતા અથવા તો માહિતી શું મળે છે? તો nમી કક્ષામાં આવેલા પેટાકોષની સંખ્યા પેટાકોષની, પછી nમી કક્ષામાં આવેલી કક્ષકોની સંખ્યા n². બરોબર. દાખલા તરીકે પહેલી કક્ષા લઈએ તો પહેલી કક્ષામાં 1 વર્ગ 1 જ કક્ષક હોય, બીજીમાં 4 હોય, ત્રીજીમાં 9 હોય, ચોથીમાં 16 હોય. એવી રીતે અહીંયા પણ ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા. તો આ બધું છે ને કોરિલેટેડ છે, હજુ પાછળ આવશે એટલે તમને બધું જ સમજવામાં આવી જશે. તો આ તમારો મુખ્ય ક્વોન્ટમાંક પ્રશ્ન નંબર 60 પૂરો થયો. એનામાં હવે તમારા માટે અહીંયા 2 શબ્દો નવા આવ્યા. એક પેટાકોષ નવો આવ્યો, પછી કોષ નવો આવ્યો, અને કક્ષકો નવો આવ્યો. બરાબર. જો કે કક્ષકો આપણે થોડું ઘણી માહિતી મેળવી લીધી હતી, ખાલી વ્યાખ્યા ભણ્યા હતા. કક્ષા એટલે તો પરમાણુમાં ઇલેક્ટ્રોનના ભ્રમણ માર્ગને કોષ અથવા કક્ષા કહે છે. પેલી અગરબત્તીવાળું ઉદાહરણ આપ્યું હતું ને, કે આપણે રૂમમાં અંધારું કરીને જોરથી ઝડપથી અગરબત્તી ફેરવીએ તો એક પ્રજ્વલિત વર્તુળાકાર માર્ગ દેખાય છે. એ પ્રજ્વલિત વર્તુળાકાર માર્ગને શું કહેવાય? અગરબત્તીનો ભ્રમણ માર્ગ. અને અહીંયા એવી રીતે ઇલેક્ટ્રોન, હવે જો આપણી જે અગરબત્તી ફેરવે છે એની સ્પીડ કદાચ 60 કિલોમીટર/કલાક નહીં હોય, પણ આ જે ઇલેક્ટ્રોન ફરે છે પરમાણુમાં એની સ્પીડ 2188 કિલોમીટર/સેકન્ડ છે. તો જ્યાંથી ઇલેક્ટ્રોન પસાર થતો હશે ત્યાં એની ઇમેજ રહી જતી હશે, એટલે આપણને એક વર્તુળાકાર એનો ફોટો પાડીએ ને તો એ વર્તુળાકાર માર્ગ જોવા મળે, એને કહેવાય કક્ષા. હવે એ કક્ષાની જેમ અગરબત્તીનો ફોટો પાડીશું, હાઈસ્પીડ ફોટો, એકદમ હાઈસ્પીડ કેમેરાથી, તો અગરબત્તીમાં લો સ્પીડ કેમેરો હશે ને તો અગરબત્તી એક જગ્યાએ ટપકું દેખાવશે. પેલા ઇલેક્ટ્રોનમાં એકદમ હાઈસ્પીડ કેમેરો લેવો પડશે, એકદમ હાઈસ્પીડ. તો એમાં પણ એ ભ્રમણ માર્ગમાં ઇલેક્ટ્રોન તો કોઈ એક જ જગ્યાએ હશે. તો એવું સ્થાન કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધારે છે એને કહેવાય કક્ષક. તો આ 2 વ્યાખ્યા ભણ્યા હતા, કક્ષા અને કક્ષકની. તો પેટાકોષ એટલે શું? તો ધ્યાન રાખજો, આપણે એ 2 વ્યાખ્યાઓ ભણીએ પ્રશ્ન નંબર 61માં. એ 2 વ્યાખ્યાઓ ભણીશું પ્રશ્ન નંબર 61માં. જોઈએ, 61મો પ્રશ્ન છે, કોષ અને પેટાકોષની વ્યાખ્યા આપો. કોષ
જોજો હવે કોષ બે રીતે લખાય, આમ પણ લખાય, આમ પણ લખાય. અને પેટાકોષની વ્યાખ્યા આપો. બરોબર, કોષ અને પેટાકોષ. કોષ આ રીતે લખાય, આ રીતે લખાય છે, બંને સાચી જોડણી છે, કોઈ ટેન્શન લેશો નહીં. તો કોષમાં જોજો, તો પહેલી કોષ અહીંયા વ્યાખ્યા થોડી બદલાઈ છે, અથવા કક્ષા. હું કક્ષાની વ્યાખ્યા નથી આપતો, હું કોષની વ્યાખ્યા આપું છું. બરોબર, આપણે કક્ષાની વ્યાખ્યા આપી ગયા કે ભ્રમણ માર્ગને. હવે એ ભ્રમણ માર્ગમાં ઘણા બધા ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય, એ ભ્રમણ માર્ગમાં ઘણા બધા ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય. એમાંથી કેટલાક ઇલેક્ટ્રોન એવા હશે કે જેમની ઉર્જા સરખી હશે. કેમ? મેં ઉદાહરણ આપ્યું હતું, ઇલેક્ટ્રોનની ઉર્જાને અસર કરતા પરિબળો પ્રમાણે અંતર, કોણીય વેગમાન, ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકીય તીવ્રતા અને સ્પિન ચુંબક. તો કેટલાક ઇલેક્ટ્રોન એવા હોય કે એમની ઉર્જા લગભગ નજીક જેવી હોય, એકદમ સમાન હોય. તો અહીંયા આપણે જોજો બે વસ્તુ છે. આ એક ભ્રમણ માર્ગ છે, બરોબર. આમાં આટલા બધા ઇલેક્ટ્રોન ભ્રમણ કરી રહ્યા છે. તો આ કેન્દ્ર છે, આ અંતર બોલો નિશ્ચિત જ છે. તો આ બધા ઇલેક્ટ્રોનને સમાવતું જે સ્થાન છે એને શું કહેવાય? કક્ષક. આપણે ભણી ગયા છીએ, જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 90% કે તેથી વધારે હોય એને શું કહેવાય? કક્ષક. અને આ બધી કક્ષકો બોલો કેવી હશે? સમશક્તિ. કેમ? તો કેન્દ્રથી અંતર સરખું છે એટલે બાકીના બધા પેરામીટર લગભગ કેવા થાય? સરખા. તો કેન્દ્રથી અંતર સરખું છે તો પછી બોલો આના ઉપરથી આને જે કક્ષા કહી હતી એ કક્ષાને કોષ ક્યારે કહેવાય? તો કક્ષા એટલે ભ્રમણ માર્ગ હતું, કોષ એટલે આ બધાનો સમૂહ. તો બોલો હવે વ્યાખ્યા શું થશે? તો હું અહીંયા વ્યાખ્યા લખું છું. બોલો શું લખશો? તો કોઈ એક જ કક્ષામાં આવેલી, જોજો કોષની વ્યાખ્યા લખીએ છીએ આપણે એટલે કક્ષા અહીંયા કાઢી નાખીશું. કોષની વ્યાખ્યા લખીએ છીએ તો કોઈ એક જ કક્ષામાં આવેલી, બોલો એ આ એક જ કક્ષા થઈ. ભ્રમણ માર્ગ એટલે કક્ષા આવેલી. આ એક જ ભ્રમણ માર્ગમાં છે તો આ બધાનો ઉર્જા કેવી હશે? તો સમાન શક્તિવાળી, સમાન શક્તિ ધરાવતી આ બધી કક્ષકો છે. ઇલેક્ટ્રોન મળી આવવાનું અથવા તો ઇલેક્ટ્રોનનું સ્થાન એને કહેવાય કક્ષક, એને કહેવાય કક્ષક. અને આ ભ્રમણ માર્ગને કહેવાય કોષ, કક્ષા. હવે જો કોષની વ્યાખ્યા એની ઉપરથી આવે છે. તો કોઈ એક જ કક્ષામાં આવેલી સમાન શક્તિ ધરાવતી કક્ષકોના સમૂહને, જોજો અહીંયા સમૂહને શું કહેવાય છે? કોષ કહે છે. હવે હું આ વ્યાખ્યામાં મેં એક ભૂલ જાણી જોઈન કરી છે. શું ભૂલ કરી છે? તો એમાં આ સમાન કાઢી નાખવાનું છે. સમાન, કારણ કે એના માટે આપણે બીજો શબ્દ વાપરવાનો, એ શબ્દ બીજી જગ્યાએ વાપરો. આ બધાની ઉર્જા એકદમ સમાન નહીં હોય. કેમ સમાન નહીં હોય? તો દરેકનું પોતાનું ભ્રમણ વેગ, ચલો અંતર સરખું છે, ભ્રમણ વેગ સરખો હશે, પણ તેમ છતાં એમના ભ્રમણ ચુંબકીય જે ચુંબકીય ક્ષેત્ર છે એની તીવ્રતા એકબીજાની અસરને નાબૂદ કરે ને, એટલે બધા પ્લસ માઇનસ હશે. એટલે ત્રીજો ક્વોન્ટમાંક અહીંયા બદલાય. પહેલાં બે તો સરખા છે પણ ત્રીજો બદલાય એટલે ઉર્જા સમાન ના હોય. તો એક જ કક્ષામાં આવેલી વિવિધ, અહીંયા આટલું જ લખવાનું છે, વિવિધ કક્ષકોના સમૂહને શું કહે છે? વિવિધ કક્ષકોના અથવા તો વિવિધ પ્રકારની કક્ષકો એવું લખી દો તોય ચાલે. વિવિધ પ્રકારની કક્ષકોના સમૂહને કોષ કહે છે. ચલો એના પછી પેટાકોષ. જોજો પેટાકોષ, તો પેટાકોષમાં કોઈ એક જ કક્ષામાં આવેલી સમાન શક્તિ ધરાવતી, જોયું એક શબ્દનો ફેરફાર છે, કક્ષકોના સમૂહને, કક્ષકોના સમૂહને શું કહેવાય? પેટાકોષ કહે છે. જોજો હું હવે તમને આના ઉદાહરણ તરીકે આપું કે ધોરણ 10માં એક સ્કૂલમાં 100 વિદ્યાર્થી હતા, એમાંથી 30 વિદ્યાર્થી એમના ટકા કહું છું, 30 વિદ્યાર્થીના ટકા 95 થી 100ની વચ્ચે છે. પછી બીજા 40 વિદ્યાર્થીઓના ટકા, ભાઈ આ ઉદાહરણ છો, કલ્પના છે મારી, એ
90 થી 95 વચ્ચે છે અને પછી બીજા 30 વિદ્યાર્થીના ટકા તો એ 70 થી 90 વચ્ચે છે. તો વધ્યા કેટલા? 30, 40, 60 થઈ ગયા. 70 થી. હવે આ એક એવી સ્કૂલ છે કે આઈડિયલ સ્કૂલ છે. દિવાન બલ્લુભાઈ, જોકે અત્યારે હાલ તો આવી કોઈ આઈડિયલ સ્કૂલ છે જ નહીં, પણ આજથી 10 વર્ષ પહેલાં દિવાન બલ્લુભાઈનું રિઝલ્ટ આવું આવતું હતું 10મા ધોરણનું. દિવાન સાહેબ પોતે જીવતા હતા ને ત્યારે એટલું જબરજસ્ત રિઝલ્ટ આવતું કે 70% નીચે કોઈ હોય જ નહીં. સાવ નબળો વિદ્યાર્થી 70% લાવ્યો હોય અને એ સંખ્યા છે ને 30 જ વિદ્યાર્થીઓ હોય 70 થી 90 વાળા. બાકી 70 વિદ્યાર્થીઓ 90% ઉપર હોતા. આ મેં જોયેલા રિઝલ્ટ છે. હું મણિનગર કામ કરતો એ વખતે મેં જોયેલા રિઝલ્ટ છે. હવે તો આમાં આ જે વિદ્યાર્થીઓ છે, જોજો, આ બધા વિદ્યાર્થીઓ એક જ સ્કૂલના વિદ્યાર્થીઓ છે, પણ એમની પ્રકાર કેવા છે? તો આ અતિ હોશિયાર છે, આ હોશિયાર છે અને આ મધ્યમ હોશિયાર છે. જોજો, આમાંથી કોઈ નબળું છે જ નહીં. 70% ઉપરનો વિદ્યાર્થી ક્યારેય નબળો ના કહેવાય. તો આ 3 પેટા પ્રકાર. તો આ બધા જે પ્રકાર, આ આખો જે સમૂહ થયો એ સમૂહને શું કહેવાય? તો ધોરણ 10 સ્કૂલમાં ધોરણ 10 એ શું કહેવાય? કોષ કહેવાય. બરાબર? સ્કૂલની અંદર ધોરણ 10 એ કોષ કહેવાય. પણ ધોરણ 10ની અંદર વિદ્યાર્થીઓના જે પ્રકાર પડ્યા એને કહેવાય પેટાકોષ. આ એક પેટાકોષ થયો, આ બીજો પેટાકોષ થયો, આ ત્રીજો પેટાકોષ થયો. એટલે જો હવે તમને સમજાવું, તમારી સ્કૂલમાં બોલો, આ લોકો ધોરણ 10 એમાં હશે, આ લોકો ધોરણ 10 બીમાં હશે અને આ વિદ્યાર્થીઓ ધોરણ 10 સીમાં હશે. પતી ગયું? તો આ પેટાકોષ કહેવાય. શું કહેવાય? એક જ પ્રકારના વિદ્યાર્થીઓનો સમૂહ, એના એક જ પ્રકાર અથવા તો સમાન શક્તિ ધરાવતી કક્ષકોના સમૂહને શું કહેવાય? પેટાકોષ. ચલો, એના પછી તો ફરી એકવાર બોલો, કોષ એટલે શું? કોષ એટલે શું? તો એક જ કક્ષકમાં, કોઈ એક જ કક્ષકમાં, કક્ષામાં આવેલી. હવે જોજો, અહીંયા ધ્યાન રાખજો તમે, કક્ષા, કક્ષક, પેટાકોષ અને કોષ આ શબ્દોનો પ્રોપર અર્થઘટન નહીં કરી શકો તો તમે ડખે ચડશો. તમને એમસીક્યુ નહીં આવડે ને થિયરીમાં મૂંઝવાશો, બીજું કંઈ નહીં. તો ધ્યાન રાખજો, સૌથી પહેલી કક્ષા છે. બધાનો બાપ શું છે? કક્ષા. કક્ષામાં બધા જ પ્રકાર. તો કક્ષાનું બીજું નામ કોષ છે. કક્ષાનું બીજું નામ કોષ છે. કોષની અંદર હોય પેટાકોષ અને પેટાકોષની અંદર હોય કક્ષક. તો હવે વ્યાખ્યા આવડશે. એક જ કક્ષામાં આવેલી વિવિધ પ્રકારની કક્ષકો. જોજો, અહીંથી આમ જવાનું, અહીંથી આમ. એક જ કક્ષામાં આવેલી વિવિધ પ્રકારની કક્ષકોના સમૂહને શું કહે છે? કોષ કહે છે. બરાબર? વિવિધ લખો, અહીંયા વિવિધ લખો તો કોષ કહેવાય. પણ સમશક્તિક લખો તો એક જ કક્ષામાં આવેલી સમાન શક્તિવાળી કક્ષકોના સમૂહને તો શું કહેવાય? સોરી, મારી ભૂલ થઈ. એરો દોરવામાં અહીંયા, આ એરો અહીંયા બતાવવાનો છે. બરાબર? જો વ્યાખ્યા મેં આકૃતિમાં લખી નાખી, આ એરો ચાર્ટમાં. એક જ કક્ષામાં આવેલી વિવિધ પ્રકારની કક્ષકોના સમૂહને કોષ કહે છે. આવી ગયું? એક જ કક્ષામાં આવેલી, આ વિવિધ શબ્દ કાઢી નાખવાનો. હવે ઉભા રહો, હું તમને આખી આકૃતિ, અહીંયા વિવિધ લખવાનું, અહીંયા વિવિધ લખવાનું. અને એક જ કક્ષામાં આવેલી સમાન શક્તિવાળી કક્ષકોના સમૂહને શું કહે છે? પેટાકોષ. કમ્પ્લીટ. હવે બીજો ક્વોન્ટમાંક લઈએ, કોણીય વેગમાન ક્વોન્ટમાંક. બીજો ક્વોન્ટમાંક લઈશ, કોણીય વેગમાન ક્વોન્ટમાંક. તો ચલો, તમારો પ્રશ્ન નંબર 62, કોણીય વેગમાન ક્વોન્ટમાંક વિશે ટૂંક નોંધ લખો. ચલો, પહેલો પરિચય અથવા વ્યાખ્યા કોણ આપશે? ભાઈ, પરિચય અથવા વ્યાખ્યા ચોપડીમાં નથી એટલે મેં પેમ્પલેટમાં નથી લખી, પણ મારી ફરજ છે તમને શીખવાડવાની. બોલો, શું લખશો? તો પરમાણુમાં nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના
ઇલેક્ટ્રોનના પરિભ્રમણના કારણે ઉદ્ભવતી ચુંબકીય ચાકમાત્રા. જોજો આ બધા નવા નવા શબ્દો છે, 1 by 1. અત્યારે હાલ તમારે અમુક શબ્દો તો ગોખવા પડશે. કેમેસ્ટ્રી એક લેંગ્વેજ છે. એ ચુંબકીય ચાકમાત્રા છે ત્રીજા ચોથા પાઠમાં આવશે ભણવાની. અને આમાંય હું શીખવાડીશ, MCQ પ્રમાણે હું શીખવાડી દઈશ, પણ અત્યારે હાલ નથી આવતી. હું શીખવાડીશ. તો ચુંબકીય ચાકમાત્રા, તો જો પરમાણુમાં nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના પરિભ્રમણના કારણે ઉદ્ભવતી ચુંબકીય ચાકમાત્રા ઉપર આધારિત ઇલેક્ટ્રોનની ઉર્જા સમજાવતા અથવા તો દર્શાવતા ક્વોન્ટમાંકને શું કહે છે? કોણીય વેગમાન ક્વોન્ટમાંક. ચલો સંજ્ઞા, તો એને એલ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. બરાબર, હું અહીંયા જ ભેગું લખી નાખું છું, જગ્યા આપણે થોડી બચાવીએ. સંજ્ઞા તો એલ. ચલો પછી ત્રીજો મુદ્દો શું લખશું? એનું મૂલ્ય. શું લખીશું? એક કામ કરો ને, થોડું ઓકવર્ડ લાગે છે મને, આપણે અહીંયા લખીએ સંજ્ઞા એલ. હવે મૂલ્ય લઈ લઈએ. તો ધ્યાનથી જોજો, હવે હું સંજ્ઞાત્મક સ્વરૂપમાં લખીશ. એલનું મૂલ્ય એન ઉપર આધારિત હોય છે. બોલો, આપણે ભણી ગયા હતા કેમ? 2 ફૂટની દોરીને 4 ફૂટની દોરી, છોકરો પથ્થર 2 ફૂટની તૂટે ને 4 ફૂટની તૂટે, કયો પથ્થર દૂર જશે? 4 ફૂટવાળો. તો જેમ એન એટલે કેન્દ્રથી અંતર છે, ભણી ગયા ને? તો અંતર વધે એમ એલનું મૂલ્ય વધે, કારણ કે કોણીય વેગમાન વધે છે. ચલો હવે તો એલનું મૂલ્ય એન ઉપર આધારિત હોય છે. જોજો હવે ખાસ મુદ્દો, એનના કોઈ પણ મૂલ્ય માટે એલના 0 થી n-1 મૂલ્યો મળે છે. આ મુદ્દો મહત્વનો છે. દાખલા તરીકે n બરાબર 1 માટે L બરાબર 0 છે. બરાબર, n બરાબર 2 માટે બોલો L બરાબર તો 0 અને 1. કેમ? તો 0 થી n-1, તો n બરાબર હું 2 મૂકું એટલે 2 - 1 તો 0 1 થયું. એવી રીતે n બરાબર 3 માટે તો L બરાબર 0 1 2, અને n બરાબર 4 માટે તો L બરાબર 0 1 2 3. એના n બરાબર હું 5 સુધી લઈશ માટે L બરાબર તો 0 1 2 3 4. આ રીતે આગળ વધતા જવાનું છે. અહીંયા ડોટ ના કરશો, તે જ પ્રમાણે એમ કરવાનું, તે જ પ્રમાણે. બોલો, ક્લિયર? એના મૂલ્યો મળી ગયા. ફરીથી એલનું મૂલ્ય શેની ઉપર આધાર રાખે? તો એલનું મૂલ્ય એન ઉપર આધારિત રાખે છે. એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમાંક એલનું મૂલ્ય, મુખ્ય ક્વોન્ટમાંક એન ઉપર આધારિત હોય છે, અને એનના કોઈપણ મૂલ્ય માટે એલના 0 થી n-1 મૂલ્યો મળે છે. ભાઈ આ બધા MCQ છે. તમને એમ પૂછે કે ચોથી કક્ષા માટે એલના મૂલ્યો જણાવો, તો ચોથી કક્ષા માટે એલના મૂલ્યો કેટલા થાય? 0 1 2 3. ચલો, એ શું દર્શાવે છે અથવા એની ઉપયોગિતા અથવા એના ઉપરથી મળતી માહિતી. અહીંયા ત્રણેય મુદ્દા ભેગા થઈ જાય છે. અહીંયા ત્રણેય મુદ્દા શું થઈ જાય છે? તો જોજો એ શું દર્શાવે છે. તો એલના મૂલ્યના આધારે પેટાકોષ, હાલ ભણી ગયા ને, પેટાકોષનો પ્રકાર નક્કી કરી શકાય છે. શું નક્કી કરી શકાય છે? પેટાકોષનો પ્રકાર નક્કી કરી શકાય, અને તેની સંખ્યા, પ્રકાર અને સંખ્યા જોઈએ. હવે હું અહીંયા આખું વાક્ય લખું એટલે તમને ખ્યાલ આવે. એલના મૂલ્યના આધારે nમી કક્ષામાં અથવા કોષમાં આવેલા પેટાકોષની સંખ્યા અને પ્રકાર નક્કી કરી શકાય છે. સંખ્યા અને પ્રકાર નક્કી કરી શકાય છે. દાખલા તરીકે બોલો, n બરાબર 1 માટે આપણે nથી જ શરૂ કરવું પડે. બોલો, n બરાબર 1 માટે L બરાબર શું હતું? 0, જે દર્શાવે છે કે
પ્રથમ કક્ષામાં ફક્ત એક જ પેટાકોષ આવેલો છે. પેટાકોષ, હવે એ પેટાકોષને એસ, સ્મોલ એસ ભાઈ આવેલો છે. હવે આપણને આ કેવી રીતે ખબર પડશે તે હું તમને અહીંયા જ આમાં જ સમજાવી દઈશ. જોજો, અહીંયા લખું છું, અહીંયા બાજુમાં લખું. એલ બરાબર 0 હોય તો એને એસ પેટાકોષ કહેવાય, 1 હોય તો પી પેટાકોષ, 2 હોય તો ડી, 3 હોય તો એફ, 4 હોય તો જી, 5 હોય તો સ્મોલ એચ, અને પછી એ રીતે ABCD વાઇઝ જતું જવાનું છે. હવે જો આ જે નંબર આપ્યા છે ને SP, DF, એ પેટાકોષના આકારના આધારે આપે છે. એ આપણે ભણવાનું છે, પણ હું અત્યારે કહી દઉં તો એલ બરાબર 0 હોય ને ત્યારે જે પેટાકોષ મળે એનો આકાર ગોળ હોય છે. એમાં સમાયેલી કક્ષકોના આકાર, પેટાકોષ એટલે કક્ષકોનો સમૂહ છે, તો એમાં સમાયેલી કક્ષકોના આકારના આધારે તો એસ કક્ષક ગોળાકાર હોય. ગોળાને ઇંગ્લિશમાં સ્ફિયર કહેવાય, એટલે એને એસ નામ આપ્યું. આકાર ઉપરથી નામ આપ્યા છે. એવી રીતે એક હોય તો એનો આકાર ડમ્બેલ જેવો હોય છે. આપણે ડમ્બેલ તો તમે પેલા જોયું હોય આ રીતનું, ઓરિજિનલ ડમ્બેલ આવું હોય. હવે તો બદલાઈ ગયા, પહેલાં લાકડાના ડમ્બેલ આવતા હતા, કસરત કરતી વખતે સ્લેઝિંગમાં વપરાતા, તો આવા ડમ્બેલના આવા આકારનું. તો એને હવે જોજો, ડમ્બેલ એકચ્યુઅલી લેટિન ભાષાનો શબ્દ છે, બરોબર, લેટિન ભાષાનો શબ્દ છે ને એનો સ્પેલિંગ પડમ્બેલ છે. પેલા એના જેવું છે, પનુમોનિયા જેવું, ન્યુમોનિયા છે, સાયકોલોજી છે, પી સાયલેન્ટ છે, પી સાયલેન્ટ છે. એટલે આપણે એને હવે તો જો કે ઓરિજિનલ શબ્દ પી તો કાઢી જ નાખ્યો છે. તમે ડમ્બલ વાંચશો, નેટ ઉપર સર્ચ મારશો તો DUMBL જ આવશે, DUMBL જ આવશે. પણ ઓરિજિનલ લેટિન ભાષામાં એમાં પડમ્બેલ શબ્દ હતો, એટલે આપણે એને પી આકાર આપ્યો. પછી આ 2 નંબર જ્યારે હોય, એલનું મૂલ્ય તો અહીંયા જોજો હું લખતો જ જાઉં, n બરાબર 2 માટે બોલો એલ બરાબર 0, 1 થાય, જે દર્શાવે છે કે બીજી કક્ષામાં 2, કઈ 2? તો એસ અને પી આ રીતે જતું જવાનું. પહેલામાં 1 હોય તો એકલો એસ જ, કારણ કે 0 ને અનુરૂપ એસ અને 1 ને અનુરૂપ પી, તો એસ અને પી પેટાકોષ આવેલા છે. 2 પેટાકોષ SP આવેલા છે. બોલો ક્લિયર? એવી રીતે n બરાબર 3 માટે શું થશે? બોલો L બરાબર 0, 1, 2 થશે. તો શું લખાય? ત્રીજી કક્ષામાં 3 પેટાકોષ, બોલો કયા? તો SPD આવેલા છે. એવી રીતે n બરાબર 4 માટે તો L બરાબર 0, 1, 2, 3. તો ચોથી કક્ષામાં બોલો 4, કયા 4? તો SPDF. ચલો n બરાબર 5 તો 0, 1, 2, 3, 4. તો પાંચમી કક્ષામાં 5 પેટાકોષ છે, કયા? તો SPDF. જોજો, હું આકારની વાત કરતો હતો. પહેલો પેટાકોષમાં આવેલી કક્ષકો ગોળાકાર હતી એટલે એને સ્ફિયર એટલે ગોળો નામ આપ્યું. બીજામાં ડમ્બેલ આકાર હતો એટલે ડમ્બેલ આપ્યું, પી આપ્યો. ત્રીજામાં ડબલ ડમ્બેલ હતા, 2 ડમ્બેલ એકબીજા સાથે પેટના ભાગે ચોંટેલા હતા. હું તમને સમજાવીશ તો બધું આવશે આગળ, ખાલી હાલ પૂરતું યાદ રાખો. તો ડબલ ડમ્બેલ એને એટલે ડી ડમ્બેલ, એમ ડી ડમ્બેલ, પી ડમ્બેલ, એટલે આગળનો ડી લઈ લીધો. પછી જે ચોથી પેટાકોષ મળી હતી એનો આકાર ફૂલ જેવો હતો, આપણે ગલગોટાનું ફૂલ આવે ને એના જેવો. જોકે હજુ એ અનિર્ણિત છે, પણ તો તેમ છતાં આપણે એને ફ્લાવર ઉપરથી F નામ આપી દીધું છે. અને પાછળની કક્ષકો હજુ આપણને પાછળના પેટાકોષ મળ્યા નથી, તો આપણે ત્યાં શું કર્યું? પછી હજુ એવું કોઈ તત્વ જ નથી મળ્યું જેમાં 5મો પેટાકોષ હાજર હોય. 5મો પેટાકોષ હાજર હોય એવું તત્વ હજુ સુધી મળ્યું નથી. મળ્યું છે તો રેડિયો એક્ટિવ છે, એટલે આપણે એની વિશે બહુ અભ્યાસ કરી શક્યા નથી. એટલે પછી વૈજ્ઞાનિકોએ અહીંથી ABCD ચાલુ કરી દીધી, G પછી. તો F પછી સીધી સેકન્ડ ABCD G, H, I, J, K, L, M, N. એમાં આ SP અને ફરીથી નહીં લખવાના, કારણ કે D ને F તો આવવાના નથી.
ડી ને એફ આવવાના નથી, તો GHIJK એટલે તમને હવે આમાંથી MCQ પૂછાય n બરાબર 15મી પેટાકોષમાં બોલો એલના કેટલા મૂલ્યો મળે, તો 15 જેટલો પેટાકોષ હોય એટલા જ 15 મળે. કયા કયા 15? તો અહીંથી શરૂ કરવાનું SPDF, પછી જીથી ચાલુ કરવાનું GHIJK, પછી એલ ના આવે, જોજો એલ આવી ગયો છે, સોરી એલ આવશે અહીંયા, મારી ભૂલ થઈ, LMNO P ના આવે કારણ કે P આવી ગયો છે, QR પાછો S ના આવે, તો એ પ્રમાણે 15 કરવાના, બરાબર. ચલો તો આ તમારો 62મો પ્રશ્ન પૂરો થયો. કયો? 62 નંબર ક્વેશ્ચન પૂરો થયો. હવે 63મો પ્રશ્ન લઈએ, ચુંબકીય ક્વોન્ટમ આંક. આજે આરો છેલ્લો પ્રશ્ન થશે, બરાબર. ચુંબકીય ક્વોન્ટમ આંક આના જેમ જ લખવાનું છે. ચુંબકીય ક્વોન્ટમ આંક, તો પ્રશ્ન નંબર 63, સોરી 63 જ છે ને? હા, ચુંબકીય ક્વોન્ટમ આંક વિશે ટૂંક નોંધ લખો. ચલો સૌથી પહેલી વ્યાખ્યા કોણ આપે છે? તમને ઓલરેડી મેં વ્યાખ્યા શીખવાડીને હું બેઠો છું. શું લખાય? તો પરમાણુમાં કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના ભ્રમણના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઉપર આધારિત ઇલેક્ટ્રોનની ઉર્જા સમજાવતા અથવા તો દર્શાવતા, આપણે અહીંયા દર્શાવતા લખીશું, ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતા ક્વોન્ટમ આંકને બરોબર શું કહે છે? ચુંબકીય ક્વોન્ટમ આંક. ચલો એની સંજ્ઞા, તો બોલો ચુંબકને ઇંગ્લિશમાં શું કહેવાય? મેગ્નેટ. તો ચુંબકીય ક્વોન્ટમ આંકને આપણે સ્મોલ m સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. ચલો એના મૂલ્યો ધ્યાન રાખજો. હું અહીંયા થોડું રફકામ કરું છું. બોલો એનનું મૂલ્ય કેટલું હતું? તો 0 હતું. બોલો તો ના, શૂન્ય સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા હતી. બોલો એલનું મૂલ્ય કેટલું હતું? તો 0 થી n-1, 0 થી n-1. તો એલનું મૂલ્ય શેની ઉપર આધારિત હતું? એન ઉપર. તો હવે તમે આગળ વિચારી શકો. બોલો એમનું મૂલ્ય શેની ઉપર આધારિત હશે? એલ ઉપર. તો લખાય એમનું મૂલ્ય એલ ઉપર આધારિત છે. હવે તમારે શબ્દોમાં લખવાનું છે ભાઈ. હું અહીંયા એમ એટલે ચુંબકીય ક્વોન્ટમ અને એલ એટલે કોણીય વેગમાન ક્વોન્ટમ. એમનું મૂલ્ય એલ ઉપર આધારિત છે. હવે લખાય એલના કોઈ પણ મૂલ્ય માટે. બોલો પહેલાંમાં શું લખ્યું હતું? એનના કોઈ પણ મૂલ્ય માટે એલ લખ્યું. તેમ અહીંયા એલના કોઈ પણ મૂલ્ય માટે એમ. તો એલના કોઈ પણ મૂલ્ય માટે એમના -L થી +L સુધીના કુલ, એલના કોઈ પણ મૂલ્ય માટે એમના -L થી +L સુધીના કુલ 2L + 1 મૂલ્યો મળે છે અથવા તો હોય છે. મળે છે અથવા હોય છે. દાખલા તરીકે બોલો એલ બરાબર 0 લઈએ તો ઇમ્પ્લાઇઝ એમ બરાબર -0 થી +0, પણ 0માં ± હોય નહીં, હોય. આથી બોલો એમ બરાબર 0 છે. ચલો એલ બરાબર 1 લઉં તો એમ બરાબર -1 થી +1. આથી બોલો એમ બરાબર -1 0 +1. એવી રીતે એલ બરાબર 2 લઉં તો એમ બરાબર -2 થી +2. આથી એમ બરાબર -2 -1 0 +1 +2.
એવી રીતે એલ બરાબર 3 લઉં તો એમ બરાબર -3 થી +3, તો એમ બરાબર -3 -2 -1 0 +1 +2 +3. બોલો હવે આગળ મારે લખવાની જરૂર ખરી? તો આ પહેલું એક વાક્ય યાદ રાખો એટલે આ મૂલ્યો મળી જાય. બરાબર, ચલો મૂલ્યો મળી ગયા. હવે ઉપયોગિતાની વાત કરીએ. જો ઉપયોગિતા હું એક જ સેન્ટેન્સમાં કહી દઈશ કે એમના મૂલ્યના આધારે પેટાકોષ, હવે એ પેટાકોષ કોણ દર્શાવતું હતું? તો એમના મૂલ્યના આધારે જે તે પેટાકોષમાં આવેલી કક્ષકોની સંખ્યા અને પ્રકાર જાણી શકાય છે. શું જાણી શકાય છે? કક્ષકોની સંખ્યા અને પ્રકાર જાણી શકાય છે. જો હવે હું અહીંયા પણ શોર્ટમાં લખીશ થોડું. દાખલા તરીકે એલ બરાબર 0. બોલો એલ બરાબર 0 એટલે કયો કોષ થયો? પેટાકોષ. એસ પેટાકોષ. બરાબર, એસ પેટાકોષ માં બોલો આનું એક જ મૂલ્ય મળ્યું. એમ બરાબર 0 એટલે કે એમનું એક જ મૂલ્ય મળે છે, જે દર્શાવે છે કે એસ પેટાકોષમાં એક જ કક્ષક આવેલી છે. એક કક્ષક આવેલી છે. બોલો ખબર પડી? એલ બરાબર 0 એટલે એસ પેટાકોષ. ચલો એવી રીતે એલ બરાબર 1 લઉં તો પી પેટાકોષ થઈ. જોજો હવે તો એમાં એમના આપણને કેટલા મૂલ્યો મળ્યા હતા? એક મિનિટ, હું અહીંયા થોડું વાક્ય બદલું એટલે તમને ઇઝી પડે. મને તો ખબર પડી જાય પણ તમને પડવી જોઈએ ને બેટા. તો જોઈએ દાખલા તરીકે એલ બરાબર 0 એટલે કે એસ પેટાકોષ માટે એમનું એક જ મૂલ્ય મળે છે. કયું ભાઈ? તો 0. એક જ મૂલ્ય 0 મળે છે. હું કૌંસમાં લખું એમ 0 મળે છે, જે દર્શાવે છે કે એસ પેટાકોષમાં એક કક્ષક આવેલી હોય છે. બોલો પતી ગયું. એ કક્ષકને આપણે એસ કક્ષક જ કહીશું, કારણ કે કક્ષકના આકાર ઉપરથી પેટાકોષને નામ આપ્યું હતું. એવી રીતે બોલો એલ બરાબર 1 એટલે કઈ પેટાકોષ? તો પી પેટાકોષ થઈ. માટે એમના તો કેટલા મૂલ્યો મળે છે? 3 મૂલ્યો. -1 0 +1. ખબર પડી? બોલો જે દર્શાવે છે કે એલ પેટાકોષમાં 3 કક્ષકો કઈ? તો પીએક્સ, પીવાય અને પીઝેડ આવેલી છે. કઈ? પીએક્સ અને પીવાય અને પીઝેડ. બરાબર, એલ બરાબર 2 હોય તો ડી પેટાકોષ થયો. ડી પેટાકોષમાં એમનું 5 મૂલ્યો મળે છે. કયા? -2 -1 0 +1 +2. તો જે દર્શાવે છે કે ડી પેટાકોષમાં, અહીંયા એલ લખાઈ ગયો છો ભાઈ, અહીંયા પી આવશે. અહીંયા ડી પેટાકોષમાં 5 કક્ષકો આવેલી છે. કઈ? તો પીએક્સ, પીવાય, એ હું અહીંયા લખું છું DXY. જોજો DYZ, DZX, DX2, SY2 અને DZ2. હું તમને આ શીખવાડું છું કેવી રીતે યાદ રાખવું. આપણે આની વ્યાખ્યા ભૂસી નાખીએ, આની જરૂર નથી. બરાબર, આટલેથી આપણે એનો ઉપયોગ કરીએ. તો જોજો પીએક્સ, પીવાય, પીઝેડ. પી લખ્યા પછી પહેલું પીની વાત કરીએ તો એક્સ, વાય અને ઝેડ. તો એક વખત પી એક્સ જોડો, એક વખત વાય ને પછી ઝેડ. તો પી એક્સ, પીવાય, પીઝેડ થઈ જશે. જોજો અહીંયા ધ્યાન રાખો. પી પેટાકોષમાં આવેલી કક્ષકોના પ્રકાર. બોલો એના માટે આપણે શું કરીશું? પી એક્સ, વાય અને ઝેડ. પહેલો પી એક્સ, પછી પી વાય અને પી ઝેડ. એવી રીતે
બોલો ડી પેટાકોષમાં આવેલી કક્ષકોના પ્રકાર, તો એમાં આપણે થોડી બુદ્ધિ દોડાવવાની છે. ડી પછી એક્સ વાય અને ઝેડ, તો બેની જોડ લેવાની, ડી એક્સ વાય પછી ડી વાય ઝેડ પછી ડી ઝેડ એક્સ. તો ડી એક્સ વાય આ બે ભેગા કર્યા, પછી આ બે ભેગા કરીએ, પછી આને ભેગા કરીએ તો ઝેડ એક્સ. પછી આમાંથી આ જોજો, હવે એ એકચ્યુઅલી માઇનસ નથી, આ માઇનસ નથી. મોટાભાગના સાહેબો એને માઇનસ બોલે છે, એ માઇનસ નથી, બરોબર. એ છે ડેશ, અને ડેશ એટલે જોજો, હવે તમે કોઈ જગ્યાએ થિયરી લખતા હોય, દાખલા તરીકે આપણે નિબંધ લખીએ છીએ અને એમાં અમદા અહીંયા વાક્ય પૂરું થઈ ગયું પાનું, તો આપણે આમ કરીને પછી અહીંયા વાદ લખતા હતા. તો આ ડેશ શું દર્શાવતો હતો? અમદા અને વાદ જોડાયેલું છે, એમ આ બે જોડાયેલા છું, એના આકાર દોરીશ તે વખતે સમજાવીશ. એ ડેશ છે, અથવા એને હાઇફન કહેવાય, સ્લેશ કહેવાય, ડેશ કહેવાય, પણ માઇનસ ના કહેવાય. લોકો ખોટું બોલી રહ્યા છે. હું જાણું છું એનું કારણ હું ધ ગ્રેટ ટીચર પાસે ભણ્યો છું, ડૉક્ટર જુડાસ ફ્રાન્કો પાસે. આ એમને કહેલી વસ્તુ છે. જુડાસ ફ્રાન્કોનો આ પાઠ એટલે જબરજસ્ત. આઈ એમ નથિંગ અમોંગ હિમ ઇન ફ્રન્ટ ઓફ હિમ, એટલો જબરજસ્ત ભણાવતા થાય સાહેબ. હું તો એમની ચરણની ધૂળ બરાબર પણ નથી એમ. તો માઇનસ વાય સ્ક્વેર, જોજો હું પોતે માઇનસ બોલીશ, કારણ કે શરૂઆતમાં તમે માઇનસ બોલવાના છો, પણ પછી ક્યારે મારા મોઢે માઇનસ નહીં આવે, હું ડેશ જ બોલીશ. અને છેલ્લે ડી ઝેડ સ્ક્વેર, તો જોજો એક્સ વાય વાય ઝેડ ઝેડ એક્સ એક્સ ડેશ એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર અને ઝેડ સ્ક્વેર. એવી રીતે બોલો એલ બરાબર 3 એટલે કે એફ પેટાકોષ, તો એમાં એમના બોલો 7 મૂલ્યો મળે છે. કયા? -3 થી +3 સુધીના. હવે એના આકાર લખવા હોય તો એ થોડા કોમ્પ્લિકેટેડ છે, તો એ આપણે લખીશું. તો અહીંથી હું લખવાનું જોજો, પહેલાં જેમ પીમાં એક્સ વાય ઝેડ લીધું તેમ અહીંયા એફમાં એક્સ વાય અને ઝેડ, પણ ત્રણેયનો પહેલાં ઘન, એફ એક્સ ક્યુબ, એફ વાય ક્યુબ, એફ ઝેડ ક્યુબ. પછી એક્સને બહાર રાખવાનું અને કૌંસમાં વાય સ્ક્વેર ડેશ ઝેડ સ્ક્વેર. એક્સને બહાર રાખવાનો, કૌંસમાં વાય સ્ક્વેર ડેશ ઝેડ સ્ક્વેર. પછી બોલો હવે તમે મને શીખવાડો, તો બીજા કોને બહાર રાખીશું? તો વાયને, તો ઝેડ સ્ક્વેર ડેશ એક્સ સ્ક્વેર. ચલો પછી કોને બહાર રાખીશું? તો ઝેડને, તો એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર. અને હવે તો ત્રણેય ભેગા કરી દેવાના, એફ એક્સ વાય ઝેડ, એફ એક્સ વાય ઝેડ. તો અહીંયા તમારો 63મો પ્રશ્ન પૂરો થયો. ભાઈ આને બહુ ધ્યાનથી સમજી વિચારીને તૈયાર કરજો. MCQ આ પાઠના 10 MCQ પૂછાય, એમાંથી 8 આમાંથી પૂછાય આજના લેક્ચરમાંથી. ઓકે.